ભાઈ કાસિન્દ્રામાં પહેલી વાર હેરિટેજ લુકવાળા વિલા લઈને આવ્યો છું બોસ. આખું કાસિન્દ્રા રખડી લેવાનું, ફરી લેવાનું બોસ. પણ આ પેટર્નવાળા એન્ટ્રી સાથે એક્ઝિટ એક જ થીમ હેરિટેજ લુકવાળા વિલા તમને મળી આવશે. આ તમારો કાર પાર્કિંગ સ્પેસ છે. એલિવેશન તમને કેવું લાગ્યું એ તમે મને કોમેન્ટ સેક્શનમાં જણાવજો. ડેવલપરનો નંબર મેં તમને કેપ્શનમાં આપેલો છે, ડાયરેક્ટ એમને સંપર્ક કરજો. કાસિન્દ્રા એટલે બંગલાનું પોકેટ છે બોસ. અહીંયા જે સરાઉન્ડિંગ જે છે ને, તમને ગ્રીનરી નેચર દેખાશે. અને અહીંયા હજી ફ્લેટના ભાવમાં તમને બંગલો મળશે બોસ. આવો, આ 14x18ની સાઇઝનો તમારો લિવિંગ એરિયા રહેવાનો છે. એલ શેપમાં સ્લાઇડર વિન્ડો આપેલી છે બોસ, એટલે તમારા જ ઘરમાં હવા ઉજાસને કોઈ શંકા નહીં બોસ. ભાઈ અહીંયા બધી જ વસ્તુ પ્રીમિયમ આપેલી છે બોસ. આવો, અહીંયા આ તમારું કિચન સ્પેસ 19x9.5ની સાઇઝનો રહેવાનો છે. ડાઇનિંગ સ્પેસ આ સાઈડ આપેલો છે, બરાબર. વોશ બેઝિન છે. ફર્સ્ટ અને સેકન્ડ ફ્લોર આ સ્ટેર્સ કેસથી તમે ઉપર જઈ શકો છો, બરાબર. અને 11x13ની સાઇઝનો એક બેડરૂમ અહીંયા નીચે આપેલો છે. આ જે બેડરૂમ છે ને સિનિયર સિટીઝન માટે છે, એટલે કોઈને અવર જવર કરવી હોય એના માટે બેસ્ટ છે. એનું એટેચ વોશરૂમ છે, જોઈ લેજો એકવાર, બરાબર. 76 લિમિટેડ યુનિટ છે, 76 લિમિટેડ વિલા છે, બરોબર. એમાં આ જે સેમ્પલ બંગલો છે ને એ 220 વારનો છે અને 422 વારનું કન્સ્ટ્રક્શન છે. જોઈ લો, આ બેકયાર્ડ જે આખો તમારો, બરોબર, સફિશિયન્ટ છે હું તો કહું તો. અને આ સાઈડ પણ છે, જોઈ લો, બધી વસ્તુ પડી છે. અત્યારે ઇવેન્ટ ચાલે છે અને ચાલુ ઇવેન્ટમાં આપણે વિડીયો બનાવીએ છીએ. ગાઈસ સપોર્ટ કરજો અમને, બરોબર. બધી જ ફિટિંગ સેરાની યુઝ કરીએ છીએ. આવો જો, અહીંયા ટીવી યુનિટ અહીંયા પ્રોપર સેટ થાય. આ સેમ્પલ હાઉસ એટલે આ ડેવલપર બનાવતો હોય કે તમને આઈડિયા આવે કે ભાઈ આપણે આપણું ઘર કઈ રીતે સજાવી શકીએ. ચાલો, આ જે છે ટોટલ 3 બાલ્કની મળશે, 3 બાલ્કની, બરાબર. પૂજા સ્પેસ અહીંયા પરફેક્ટ ડિઝાઇન કરેલો છે, બરાબર. ફર્સ્ટ ફ્લોરમાં છે, તમે જોઈ શકો છો. આવો, ફર્સ્ટ ફ્લોરમાં 2 બેડરૂમ તમને મળવાના છે. આ જે બેડરૂમ છે ને એક્ઝેક્ટ લિવિંગ રૂમની ઉપરનો છે. જે ગ્રાઉન્ડ ફ્લોરમાં લિવિંગ સ્પેસ આપેલી છે ને, સેમ 18x14ની સાઇઝનો રહેવાનો છે. અને અહીંયા પણ તમને ફ્રન્ટેજમાં બાલ્કની મળી જવાની છે. જો અત્યારે ઇવેન્ટ ચાલી રહી છે, ઘણા લોકોએ બુકિંગ પણ કરાવેલા છે, બરાબર. આ પહેલી બાલ્કની. અને જુઓ સામે જુઓ, એ તો તમને સેકન્ડ ફ્લોરથી તો તમને બતાવીશ. જે અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ હાઈવે છે ને ત્યાંથી નજીક છે અને એસપી રિંગ રોડથી પણ નજીક છે. એટલે કનેક્ટિવિટીની વાત કરું ને તો બધી જ રીતે કાસિન્દ્રા કનેક્ટિવિટીમાં કોઈને પહોંચી નહીં શકે. બીજો રિંગ રોડ જે છે ને, અમદાવાદનો જે બીજો રિંગ રોડ જે છે ને, એ પણ આ પ્રોજેક્ટથી આગળ જ નીકળવાનો છે. એનો એટેચ વોશરૂમ છે. આવી જાઓ કેમેરામેન, બતાવી દો. આવો, હવે આ છે તમારો 16x13ની સાઇઝનો બેડરૂમ છે. બેડરૂમ એટલે જો કે બધા બેડરૂમ છે ને કિંગ સાઇઝના જ છે. તો તમે બેડ લગાડશો ને તો લેફ્ટ હેન્ડ સાઈડ, રાઈટ હેન્ડ સાઈડ અને ફ્રન્ટ હેન્ડ સાઈડ તમને સ્પેસ મળશે. વોર્ડરોબની સ્પેસ છે, બરાબર. એઝ યુઝ્યુઅલ રેગ્યુલર સ્લાઇડર વિન્ડો અહીંયા આપેલી છે, હવા ઉજાસ. મેં તમને ના કીધું, તમે જુઓ, સરાઉન્ડિંગ ગ્રીનરી જ છે. કુદરતના ખોળે બેઠા હોય ને એવું તમને લાગશે. આ એની એટેચ બાલ્કની. જોઈ લો, અહીંયા બુકિંગ ફોર્મ જ ભરતા લાગે છે, જોઈ લો તમે, બરાબર. અને સામે મેં તમને કીધું ધોલેરા એક્સપ્રેસ હાઈવે ત્યાં છે. આવો, હવે હું તમને છે ને સેકન્ડ ફ્લોર લઈ જવાનું છું. એટલે ટોટલ ગ્રાઉન્ડ +2 છે. આવો, સેકન્ડ ફ્લોર તમને લઈ જાઉં છું. જો આ તમને છે ને લક્ઝરી બંગલાની અહીંયા ફીલ આવશે, જોઈ લો. પણ એકચ્યુઅલી બજેટ રેન્જમાં આ બંગલા છે બોસ. આવો, અહીં એક ટેરેસ પણ આપેલી છે, એક બેડરૂમ પણ છે, જેની સાઇઝ રહેવાની છે 16x13ની સાઇઝ છે, સોરી, બરોબર. સેમ જોઈ લો કેટલી સ્પેસ તમને દેખાય છે, બરોબર. આવી જ સ્પેસ તમને મળશે, બટ એઝ પર સ્ટાન્ડર્ડ નેકેડ મળશે. આ એનું એટેચ વોશરૂમ છે, પ્રીમિયમ ફિટિંગ્સ યુઝ કરેલા છે સેરા કંપનીના, બરોબર. હવે આ ત્રીજી બાલ્કની.
એક્સપ્રેસ હાઈવે દેખાય છે ને નજીક. હવે તમે જોઈ લો, હું તમને કહેતો હતો ને, સરાઉન્ડિંગ ગ્રીનરી છે, કુદરતના ખોળે બેઠા હોય ને એવું. જો આ સાઈડ જોઈ લો, છે ટકાટક. હવે આપણે આની જે ટેરેસ છે ને, હું તમને બતાવવાનો છું. આ એક કેબિન છે, સ્ટોરેજ એરિયા તરીકે તમે યુઝ કરી શકો છો, બરાબર. અને આ તમારું ઓપન ટેરેસ, આરામથી ફેમિલી જોડે પાર્ટી એન્જોય કરી શકો બોસ. જેની સાઇઝ રહેવાની છે 14x18ની, અને આ સાઈડ બીજી સ્પેસ આપેલી છે 6x8ની. પ્લસ વત્તા ઉપર તમને હજી એક બી ટેરેસ મળી શકે છે, ઉત્તરાયણમાં પતંગ ચડાવવાનું, બરાબર. જો બધી જ ડિટેલ મેં કેપ્શનમાં આપેલી છે, બરાબર. તમે ભૂલતા નહીં જોવાનું, એકવાર અચૂકથી જોજો, બરાબર. પૂજા સ્પેસ બહુ વ્યવસ્થિત સેટ કરેલો છે. આમ તો દરેક બંગલામાં આ રીતે જ પૂજા સ્પેસ આપેલો હોય છે. ટ્રસ્ટેડ ડેવલપર છે, બરાબર. અગાઉ પણ એમને મલ્ટિપલ પ્રોજેક્ટ્સ કમ્પ્લીટ કરી ચૂકેલા છે. અને હું તો કહું, બ્રાન્ડેડ ડેવલપર હોય, જેમાં તમને ટ્રસ્ટ આવતું હોય, એવા જ ડેવલપરમાં તમારા સપનાનું ઘર બુક કરાવવું જોઈએ બોસ, બરાબર. બધી જ વસ્તુ મેં આ બંગલાની કેપ્શનમાં આપેલી છે, એકવાર અવશ્ય જોઈ લેજો. અને વિડીયો એવા લોકોને મોકલી દો જે એકચ્યુઅલી બંગલાની શોધમાં હોય બોસ. ક્યાંક ને ક્યાંક તમારો નાનો એવો સપોર્ટ એમના માટે એક મોટી સહાય પણ બની શકે છે બોસ. આજે ડેવલપરને સંપર્ક કરો, સ્ક્રીન ઉપર મેં નંબર આપેલો છે. જય હિન્દ, જય ભારત.